हेलो फ्रेंड्स, आज આપણે એસિડિટીમાં રાહત આપે, પાચન શક્તિ વધારે, કબજિયાત દૂર કરે, સાંધાના દુખાવા મટાડે વગેરે જેવા હેલ્થ બેનિફિટ આપતો મુખવાસ એટલે કે માઉથ ફ્રેશનર ટેસ્ટી અને સાથે ક્રિસ્પી તેમજ નાના બાળકોથી લઈને દરેક વડીલ ખાઈ શકે એવો આ ગુણોથી ભરપૂર ગુજરાતી સ્ટાઇલ મુખવાસ બનાવીશું। આ મુખવાસમાં જેટલા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા છે તે બધાનો શું ફાયદો છે અને તે શા માટે ખાવામાં આવે છે એ બધું જ હું તમને આ વિડીયોમાં જણાવીશ, એટલે આ વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। પણ એ ઔષધિઓથી ભરપૂર મુખવાસ બનાવવા માટે સૌપ્રથમ આ મુખવાસનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એવા સફેદ તલ લેવાના છે। અહીં મેં સફેદ તલ 3 કપ જેટલા લીધા છે। આ તલને તમારે એક દિવસ પહેલાં 2 થી 3 કલાક માટે તડકામાં તપાવીને લેવાના છે। ત્યારબાદ મેં બીજા અહીં કાળા તલ લીધા છે જે 2 કપ જેટલા છે। એનું પ્રમાણ સફેદ તલથી ઓછું રાખવાનું છે। ત્યારબાદ મેં અહીં વરિયાળી લીધી છે જે 2 કપ જેટલી છે। અહીં મેં મોટી વરિયાળી લીધી છે કેમ કે એ મારા ઘરના ખેતરની છે। તમે જો કરિયાણાની દુકાને નાની વરિયાળી મળે એ પણ લઈ શકો છો। સાથે જ 1 કપ જેટલા અળસી લીધા છે। આ બધી વસ્તુને એકવાર સારી રીતે સાફ કરી અને ચાળી લીધું છે જેથી મુખવાસમાં કોઈ કાકરો કે માટી ના આવે। હવે આ ચારેય વસ્તુમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરવાનું છે। તલ વધારે છે તો એમાં 1 આખી ચમચી ભરી અને નમક એડ કરશું। બાકીમાં તમારે જેટલા માપ કે વજનનું લીધું હોય એ પ્રમાણે નમક એડ કરી દેવાનું છે। હવે અહીં આપણે મુખવાસ પીળા કલરનો બનાવવાનો છે તો સફેદ તલમાં હું 1 ચમચી જેટલી હળદર એડ કરીશ અને સાથે અળસીમાં 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશ। હવે લીંબુના રસ અને નમકને હાથની મદદથી અળસીમાં સારી રીતે મિક્સ કરી દઈશું। જો જરૂર પડે તો 2 થી 3 ચમચી જેટલું પાણી હાથમાં લઈ અને ફરીથી મિક્સ કરી દઈશું એટલે મીઠાનું અને લીંબુનું કોટિંગ સરસ અળસીમાં આવી જાય। અહીં આપણે બાકીના 2 ઇન્ગ્રીડિયન્ટ્સ છે જે ડાયરેક્ટ શેકવામાં એડ કરવાના છે, તેમાં મીઠું અને હળદર ભેળવવાની જરૂર નથી। અને બાકીનો 1 ઇન્ગ્રીડિયન્ટ્સ છે જેને શેકવાની પણ જરૂર નથી, જે ડાયરેક્ટ બધો મુખવાસ શેકાઈ જાય ત્યારબાદ લાસ્ટમાં એડ કરીશું। તો આ મુખવાસ કેવી રીતે બને છે અને એમાં શું એડ કરવામાં આવે છે એની આખી પ્રોસેસ માટે તમે આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। હવે વરિયાળીમાં પણ 2 થી 3 ચમચી જેટલું હાથમાં પાણી લઈ અને આ રીતે હાથની મદદથી એને મિક્સ કરી લઈશું। સાથે કાળા તલમાં પણ થોડું પાણી લઈ અને મિક્સ કરી લઈશું। અહીં તમે કાળા તલમાં પણ થોડી હળદર એડ કરી શકો છો અને જો ઘરમાં કાળા તલ ના હોય તો આ મુખવાસમાં તમે એને સ્કીપ પણ કરી શકો છો, પણ જો હોય તો જરૂરથી એડ કરજો કેમ કે આ મુખવાસમાં સૌથી વધુ ગુણકારી કાળા તલ છે। અને આ મિક્સ કરવાની પ્રોસેસ કોઈ પણ સ્પૂન કે ચમચાને મદદ વગર તમે હાથથી જ કરજો। એનાથી બધી જ વસ્તુમાં સારી રીતે નમકનું કોટિંગ થઈ જશે અને કાંઈ પણ કોરું નહીં રહે। હવે એ જ રીતે આપણે સફેદ તલમાં પણ આ રીતે પાણી એડ કરી અને હળદર અને મીઠાનું કોટિંગ કરી લઈશું। તમારે અહીં જરૂર પૂરતું જ પાણી એડ કરવાનું છે, વધુ પડતું પાણી એડ ના કરશો નહીંતર તેને સુકાવવામાં સમય લાગશે। અને જો પૂરું સૂકવ્યા વગર ડાયરેક્ટ તમે એને શેકશો તો શેકવામાં પણ ટાઈમ લાગશે અને તેમાં રહેલા પોષક તત્વો બળી જશે। તો આ મુખવાસમાં એડ થતી 7 વસ્તુમાંથી 4 વસ્તુ આપણે રેડી કરી લીધી છે। હવે એને અડધી કલાક માટે આપણે સૂકવવા માટે રાખી દઈશું। તમારે જો ઝડપથી સૂકવવું હોય તો તમે એને પેપર ઉપર પાથરી અને પંખા નીચે સૂકવી શકો છો, પણ ઓછામાં ઓછું અડધી કલાક માટે આપણે એને રાખી દેવાનું છે। મારી પાસે ટાઈમ છે એટલે 1 કલાક માટે એને રાખી દીધું હતું। હવે એને શેકવા માટે આ રીતે લોખંડની કડાઈ લેવાની છે। જો તમારી પાસે આવી કડાઈ ના હોય તો તમે નોનસ્ટિક પેનનો પણ ઉપયોગ કરી શકો છો, પણ લોખંડની કડાઈમાં શેકવાથી એમાં રહેલા આયર્નના ગુણ પણ આપણે મુખવાસમાં મેળવી શકશું। હવે પહેલાં 3 કપ જેટલા સફેદ તલમાંથી અડધા તલ આ કડાઈમાં એડ કરી દઈશ। હવે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને એને સતત ચલાવતા જઈ અને આપણે એને રોસ્ટ કરવાના છે। ગેસની ફ્લેમ હાઈ બિલકુલ નથી કરવાની, ધીમા તાપે જ એને રોસ્ટ કરવાના છે। જો વાળ અકાળે સફેદ થઈ જાય અને ખરવા લાગે તો સફેદ તલનું સેવન કરવામાં આવે છે। આ તલ કબજિયાતમાં પણ ફાયદાકારક છે, પેટ અને સાંધાના દુખાવામાં પણ ખૂબ લાભદાયક છે। સફેદ તલ ખૂબ જ શક્તિવર્ધક હોવાથી ગોળ સાથે તેના લડ્ડુ બનાવીને ખાવામાં આવે છે।
લગભગ 3 થી 4 મિનિટ પછી તમે સાંભળી શકો છો કે આપણા સફેદ તલ સરસ ચટકી ગયા છે। આ રીતે ચટકવાનો અવાજ આવે ત્યારબાદ ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી અને આપણે એને એક મોટા વાસણમાં કાઢી લઈશું અને બાકી રહેલો બેચને આપણે શેકવા માટે કડાઈમાં લઈ લેશું। એક બેચને શેકાતા લગભગ 3 થી 4 મિનિટ જેટલો ટાઈમ લાગશે। અહીં તમારે શેકવાની કોઈ જ ઉતાવળ કરવાની જરૂર નથી। લો ગેસની ફ્લેમ પર સતત ચલાવતા જઈ અને બધી જ વસ્તુને શેકી લેવાનું છે। તો હવે આવી જ રીતે કાળા તલને કડાઈમાં એડ કરી દઈશું। કાળા તલ સફેદ તલ કરતાં વધુ ફાયદાકારક છે। તલમાં કેલ્શિયમ અને પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે, જેથી તે બાળકોના હાડકાના બંધારણમાં તેમજ માનસિક રોગોમાં ફાયદાકારક છે। 50 ગ્રામ જેટલા રોજ આ તલ ખાવાથી કેલ્શિયમની કમી શરીરમાં રહેતી નથી। કાળા તલ રોજ ચાવીને ખાવાથી દાંત સાફ થાય છે તેમજ મજબૂત બને છે। તો આ તલ પણ સરસ ચટકી અને ફૂલી ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે એને પણ એક મોટા વાસણમાં કાઢી લઈશું અને ત્યારબાદ આપણે વરિયાળીને શેકી લઈશું। વરિયાળીનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ જળવાઈ રહે છે। વરિયાળી ઠંડી હોવાથી આંખોની દ્રષ્ટિ પણ વધે છે। વરિયાળીને જમ્યા પછી ચાવીને ખાવાથી એના રસથી આપણી પાચન શક્તિ મજબૂત બને છે। વરિયાળીને શેકાતા સમય નથી લાગતો। થોડી એવી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ આપણે એને ટ્રાન્સફર કરી લઈશું અને હવે આપણે અળસીને પણ શેકી લઈશું। તો અળસીને આપણે લીંબુ એડ કર્યો હોવાથી તે થોડી ચીકણી હોય છે, માટે તેના ગઠ્ઠા વળી ગયા હશે। તો આ રીતે હાથની મદદથી પહેલાં ભાંગી લઈશું, કેમ કે ગરમ થયા પછી તે નહીં ભાંગે। કાચી અળસી આપણને ભાવતી નથી હોતી, પણ અળસીના એટલા બધા હેલ્થ બેનિફિટ્સ છે, તો એના માટે તમે એનો મુખવાસ બનાવી અને સેવન કરી શકો છો। અળસીમાં ઓમેગા 3 ફેટી એસિડ સારા એવા પ્રમાણમાં હોય છે। અળસીના સેવનથી ઘણા પ્રકારના કેન્સર સામે રક્ષણ મળે છે। હાર્ટ માટે અળસી ખૂબ જ ફાયદાકારક છે અને લોહી પાતળું કરવામાં પણ અળસી હેલ્પ કરે છે। બાળકોના મગજનો પણ વિકાસ કરે છે, માટે રોજ 2 ચમચી જેટલી અળસી ખાવી જોઈએ। તો અહીં લગભગ 3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે અળસીનો કલર ડાર્ક થઈ ગયો છે અને તે સરસ ચટકી ગઈ છે। તો આમ સારી રીતે અળસી રોસ્ટ થયા બાદ આપણે એને બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું। આ અળસીનો તમે આ જ પ્રોસેસથી એક અલગ મુખવાસ પણ બનાવી શકો છો। હવે મેં અહીં આ મુખવાસમાં એડ કરવા માટે અડધો કપ જેટલો સુવાદાણા લીધા છે। સુવાદાણા ટેસ્ટમાં થોડા તીખા અને થોડા ગરમ હોય છે, માટે એનું પ્રમાણ ઓછું રાખવું। હવે એને પણ આપણે મીઠું એડ કર્યા વગર શેકી લેવાનું છે। સુવાદાણાનું સેવન બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે। સુવાદાણાના બીજ મોઢામાં આવતી દુર્ગંધને દૂર કરે છે। સુવાદાણા શરીરમાં રહેલા ટોક્સિક અને વધુ પડતા ક્ષાર તેમજ પાણીને દૂર કરવામાં મદદ કરે છે। સુવાદાણા શરીર માટે આરામદાયક છે અને ઊંઘમાં પણ મદદ કરે છે, માટે સૂતા પહેલાં 1 ચમચી જરૂરથી ખાવી જોઈએ। હવે મેં અહીં સુવાદાણાના વજન જેટલો જ અજમો લીધો છે, એને પણ આપણે શેકી લઈશું। અજમાના ફાયદા તો તમને બધાને ખબર જ છે। અજમામાં સૌથી વધુ પ્રમાણમાં એન્ટીઓક્સિડન્ટ રહેલા છે, માટે અજમાનો રસોઈઘરમાં તેમજ આ રીતે મુખવાસમાં એડ કરીને જરૂરથી ખાવા જોઈએ। અજમાનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે। જ્યારે કોઈને પેટની લગતી નાની મોટી સમસ્યા હોય છે, ત્યારે એને અજમો ચાવી જવાની સલાહ આયુર્વેદમાં આપવામાં આવે છે। અજમામાં 100 પ્રકારના ખોરાકને પચાવવાની ક્ષમતા રહેલી છે, માટે એને પણ જમ્યા પછી અડધી ચમચી જેટલો જરૂરથી ખાવો જોઈએ। એનો પણ થોડો કલર ચેન્જ થાય અને શેકાવાની સુગંધ આવે ત્યારબાદ એને ટ્રાન્સફર કરી લઈશું। હવે આપણે જે છેલ્લું ઇન્ગ્રીડિયન્ટ્સ જેને શેકવાની જરૂર નથી એવા દાણાદાર લઈશું। આ દાણાદાર મેં 200 ગ્રામ જેટલી લીધી છે। દાણાદાર મુખવાસમાં એડ કરવાથી તે સરસ ખાવામાં ક્રિસ્પી લાગે છે અને બાળકો પણ દાણાદારને લીધે જરૂરથી મુખવાસ ખાશે। તો હવે આ બધી જ વસ્તુને ચમચાની મદદથી એકવાર સારી રીતે મિક્સ કરી દઈશું અને તે બધી વસ્તુ રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી તેને ઠંડુ થવા દઈશું। ત્યારબાદ તમે એને કોઈ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 1 વર્ષ સુધી સ્ટોર કરી શકો છો। જો ચોમાસાની સિઝનમાં મુખવાસ થોડો હવાઈ ગયેલ જેવો લાગે તો ફરીથી તમે એને બધા મુખવાસને 1 થી 2 મિનિટ માટે રોસ્ટ કરી અને પાછો ખાઈ શકો છો। રોજ 3 ટાઈમ જમી અને 1 ચમચી જેટલો મુખવાસ ચાવીને ખાવાથી મેં કીધા એ બધા જ રોગમાંથી છુટકારો મળશે। જો તમને મારી આ મહેનત ગમી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ના ભૂલશો।